ભગવાનને કહો થોડોક વરસાદ મોકલ્યા તો આ અમે પાવડ નાખી કે થાકી ગયા છે હવે ભલામણ. કેમ કે અમારે હવે હદ થઈ ગઈ છે, વરસાદ બરોબર આવતો નથી. વરસાદની વાટે ને વાટે કેટલું પાણી પાઈ દીધું છે અહીંયા બીજમાં. એનો હમણાં આપણે નંબર ઉપર મારી દેવું, જો કોઈને કામ બારે કરી ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા ધમાકેદાર વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં જશો? તો આપણે હમણાંથી વિડીયો આવતા નહોતા ઘણા દિવસથી, તો ફરીથી વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે હવે જવાનું છે વાડીએ, કેમ કે ભાગ્યા બધું કામકાજ કરે છે, સનેડો ને એવું હાંકવાનું છે. તો વાડીએ જાવી અને બતાવું તમને હું આજ કામ કરવાનું છે. તો હવે તમે કન્ટિન્યુ બન્યા રહો વ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લીટ વાડીએ વૈયા હતા અને હવે અહીંયા આપણે હાથી હાલે છે. તો આ કપાસમાં હાથી ચાલુ છે, કેમ કે આમાં ચારે બાજુ ઘઉં ઉગેલા છે. એ ઘઉંને હવે પાડવાની તૈયારી હાલે છે, કેમ કે તો વરસાદ આવશે તો આ ઘઉં પછી હાથમાં ન રહે અને મોટા થઈ જાય એટલે ખડ વધી જાય વધારે. તો હવે આ વખત કપાસ છે આપણો અને સામે સૈનડો હાંકે છે ભાગ્યા. તો બતાવું તમને કઈ રીતે હાંકે છે હાથી. તો હવે આ બધું આપણે પાડવાનું છે, કેમ કે વરસાદ હમણાંથી થતો નથી, પણ જો થાય તો આવડા બધું ખડ મોટું થઈ જાય એટલે એની તૈયારી હાલે છે આપણે. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર, સનેડો કેવી રીતે હાલે તમને બતાવું. તો મિત્રો કાંઈક આપણે આ રીતે હાથી હાંકવી છે એવી અને કમ્પ્લીટ હાથી હાલે છે. તો હવે પલાદા હાથ કરે છે એ બાજુ જાવી આપણે હમણાં, કેમ કે એ પાણી વાળે છે સામે. અને અહીંયા આપણે નાનો કપાસ છે થોડોક, તો આમાં હવે હાથી હાંકવાનું નથી, કેમ કે આમાં હજી ઉગ્યા નથી બરોબર, ડટાઈ જાય એવું છે. એ અમે હાલી જાય પછી આપણે 2-3 દી પછી આમાં હાંકશું. તો અત્યારે પહેલાં એમાં હાંકી નાખવી અને અત્યારે જાવી પલાદા પાસે આનંદ લેવા. તો તમે જોડાયેલા રહો વ્લોગમાં. મિત્રો આપણે પલાદાની વાડી આવી ગયા છે એવી અને પલાદા આપણે હવે બીજવાણ કરે છે. તો કપાસમાં કમ્પ્લીટ પાણી હાલે છે, બે માં મૂક્યા છે. તો કેવું પાણી હાલે પલટદા? અને ભગવાનને કહો થોડોક વરસાદ મોકલ્યા તો આ અમે પાવડ નાખી કે થાકી ગયા છે હવે ભલામણ. કેમ કે અમારે હવે હદ થઈ ગઈ છે, વરસાદ બરોબર આવતો નથી. વરસાદની વાટે ને વાટે કેટલું પાણી પાઈ દીધું છે અહીંયા બીજવાણ ચાલુ છે. અમારે તો કપાસિયા ઉગી ગયા છે, ક્યાં લગી પાણી પાયું. તો હવે વરસાદ આવે તો સારું કામ લદ. હવે તો વરસાદ આવે સારું, નકર ડાળમાં પાણી ખૂટી ગયા છે, હવે જધણા સરિયા પીવે છે, સુકાઈ જાય. નરખો હરખું ખાવાનું નથી ભાવતું નહીં, તરે ખાવાનું શું હાલે આમાં. એટલે આ ખેડૂતની વેદના હવે સમજે તો સારું, બાકી જધાઈ ગયેલા છે એવી આ વખતે. તો અત્યારે આ રીતે પાણી હાલે છે આપણે અને એને ત્યાં 7-8 પાટલા બાકી છે એટલા પાવાના છે. પછી પાછું ફરી વાર ચાલુ કરશે હમણાં ગોલપાઈથી. તો પાણી અત્યારે સારું કાઢે છે, તો આપણે થોડુંક કાઢીએ જ્યાં ધીમું પડી જાય. ધીમું પડી જાય ખૂટી ન જવું છે એમ, હા ધીમું પડે એનો વાંધો નહીં. મિત્રો પલાદા કાંઈક આ રીતે પાણી વાળે છે અને નકરા નાકા ફૂટ કરે છે અત્યારમાં. એક તો પાણીની તાણ છે અને ચારે પાછું પાણી ભર્યું થાય છે, એટલે પાવડો લઈને પલાદા નકરા આમ જાય છે. અરે ગીરી આ બધું આવું છે ભાઈ ખેતી કરવામાં. તો આ બધી તમે વિડીયોમાં ને એમાં બધી ખેતી સારી લાગે, આ રીતે તમે કરો તો ખબર પડે કે ભાઈ હું થાય. તમને બધું વિડીયો જોવા તો તમને એમ થાય ગાવડા બધા મોસ કરે. ગાં પલાદા મોસ શું કરે આમાં ભાઈ, કેરી રહ્યા એમ. તો આ ભરાવા એવું પલાદા. તો મિત્રો આપણે ફરી પાછા વાડીએ આવી ગયા હતા અને સેનેડો આંકવાનું કામકાજ ચાલુ જ છે હજી. તો ઘણું ખરું હાથી હાલી ગયું હતું અને હવે થોડુંક બાકી છે, અડધે પહોંચી જશે. તો આ રીતે આ સેનેડો હાલે છે અને આપણે આ પાળી રહેવા દીધી છે, કેમ કે આમાં હજી પાણી પાવાનું છે. વરસાદ ન આવ્યો હોય તો, વરસાદ આવી જાય તો વાંધો નહીં, તો આ એ હાટું આપણે રહેવા દીધી. નહીં વરસાદ ન આવ્યો હોય તો આમાં પાણી પાછું ચડાવવા થાય એ હાટું. તો આ રીતે આપણે કાંક સેનેડો હાંકવી દેવી. તો હવે જોઈવી કે વૃત્તિ હાલી જાય છે એમ. વરસાદ આવે એ પહેલાં હાલી જાય. તો આ જગ્યાએ કાંઈ નક્કી નથી, વરસાદ આવે તે નહીં આવે, વરસાદની વાટે સેવી હવે. તો હવે તમે જોડાયેલા રહો વ્લોગની અંદર. મિત્રો આપણે હવે બધું કામકાજ પતાવી દીધું છે અને આપણે ઘરેથી બકાલું ને એવું બધું લાવ્યા હતા. એ બકાલું ને એવું બધું અહીં સોંપવાનું છે. તો હવે એવડાય ભાગ્યા આપી દીધું છે ને બકાલું, એટલે એવડાય સોંપી દે શીભડા ને એવું બધું.
તો આ કેરો આપણે કમ્પ્લીટ સ્પેશિયલ આપણે છે ને બકાલા હાટું જ રાખ્યો છે. તો આમાં નકરો આપણે બકાલું સોંપવાનું છે, તો એ હવે સોંપી દે ભાગ્યા. મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઘરે આવી આવ્યા છે અને બાજરો આપણે કમ્પ્લીટ ઘરે મૂકી દીધો છે. તો હવે આપણે આ કામકાજ પતાવી દીધું છે વાડીએ બધું અને વહી આવ્યા છે ઘરે. તો હવે જાવી ધાબા ઉપર, કેમ કે હાર્દિકભાઈની કલર કરે છે ધાબા ઉપર, બોલો પાણી ન પડે એ. તો બતાવું તમને કેવો કલર થાય છે એ. તો મિત્રો આપણે હવે અત્યારે ધાબા ઉપર વહી આવ્યા છે અને કલર કામકાજ કમ્પ્લીટ હાલે છે. તો આવડો આ કેમિકલ મારે છે. તો હવે અત્યારે શું તમે કહેવા માગશો આ કેમિકલ ઉપર? કેમિકલ તો અત્યારે સારું છે. એમાં ચોમાસામાં વરસાદનું પાણી પડતું હોય ધાબામાંથી, તો ડિલક્સ કંપનીનું વાપરો તો સારું પડે. ડિલક્સ તો અત્યારે આ ડોલ 3 હાથ મારો એટલે લગભગ કેમિકલ મારો એટલે પાણી પડતું બંધ થઈ જાય. એમાં કંપનીનું કેવું છે, આ ડિલક્સની કંપનીનું કેવું છે કે કેટલા વર્ષ? 10 થી 12 વર્ષની ગેરંટી આપે છે. પછી તો મારી રામ ભરોસે. હા. અને હાલ ધામનગરથી કારીગર આવ્યા છે, જૂના જાણીતા જીલુભાઈ. એનો હમણાં આપણે નંબર ઉપર મારી દેવું, જો કોઈને કામ એનું કામ પણ બારે કરી ભાઈ. મિત્રો કાંઈક આ રીતે દાદા કલર કરે છે. તો હવે કમ્પ્લીટ કલર થવા આવ્યો છે, તો આખું ધાબુ કમ્પ્લીટ થઈ જાય. પછી આમાં આપણે પાણી ભરવાનું છે આખું અને પછી નાહવાનું છે. કાંઈ હાર્દિકભાઈ? આ બધા છે ને ડાટા બંધ કરી દેવા છે અને પછી આમાં એવું લાગે ને તો વરસાદથી ભરવું છે, પછી નાહવું છે પછી. તો મિત્રો આપણે હવે વાગી જશે 5:30 અને ચારે બાજુ વાદળા છે. તો હવે વરસાદ આવે એવું શું છે, પણ હવે જોઈ વરસાદ આવે કે નહીં, કેમ કે વાદળા તો ચારે બાજુ છે પણ વરસાદ જે કંઈ આવ્યો નથી. તો હવે જોઈ હાનલીજીમાં વરસાદ આવે છે કે નહીં. તો હવે આપણે ગા ધોવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ગા ધોવા જવા દેવી અને આ બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરવી છે, કેમ કે બહુ લાંબો થઈ ગયો છે બ્લોગ. તો હવે મળીએ નવા બ્લોગની અંદર. ચાલી ગઈ બધાને સીતારામ.